રાજકોટ જિલ્લા પંચાયત સદસ્ય વિરોધ પક્ષના નેતા તાલુકા પંચાયતના સદસ્ય તેમજ જસદણ શહેર કોંગ્રેસ પ્રમુખ અને કોંગ્રેસની ટીમે એપીએમસીમાં મગફળીની ચાલતી હરાજીનો વિરોધ કર્યો। ખેડૂતો પણ આ વિરોધમાં જોડાયા હતા। ખેડૂતોને પૂરતો ભાવ ન મળતા કોંગ્રેસે વિરોધ કરીને તાત્કાલિક હરાજી બંધ કરાવી। કોંગ્રેસની માંગ છે કે ખેડૂતોને મગફળીનો પૂરતો ભાવ આપવામાં આવે। બીજી તરફ ખેડૂતોમાં પણ નારાજગી છે કે કારણ કે જસદણ એપીએમસીમાં ખેડૂતોને મગફળીનો માત્ર 300 થી 500 રૂપિયા જેવો ભાવ મળી રહ્યો છે। આખી રાત ઉજાગરા કરીને લાંબી લાઈનમાં ઉભા રહ્યા પછી પણ પૂરતા ભાવ નથી મળતા, જેથી ખેડૂતોમાં રોષ છે। માર્કેટિંગ યાર્ડ ખાતે આજે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। વિરોધ કરી અને જે મગફળીની હરાજી હતી તે ઉભી રાખી દેવામાં આવી છે ને આજે કોંગ્રેસના જે કાર્યકરો છે તેઓ પોતાના ગળામાં બેનરો લગાવીને આવી ગયા છે। બેનરોમાં જે આ લોકોનું કહેવાનું એવું છે ખેડૂતોના દેણા માફ કરો, જે ટેકાના ભાવે મગફળી છે તેની ખરીદી કરવામાં આવે, તેમજ જે ખેડૂતોને ગઈકાલે 300 રૂપિયાથી જે એની મગફળી પર ખરીદી કરવામાં ત્યારે આજે કોંગ્રેસ આપણે વાત કરવી છે કોંગ્રેસના જે જિલ્લા પંચાયતના સદસ્ય છે તેમની શું કહેશો તમે? ગઈકાલે છે જસદણ માર્કેટિંગ યાર્ડમાં 300 થી લગાડીને 1100 રૂપિયામાં મગફળીના સોદા થયા હતા। તો આજે જસદણ કોંગ્રેસ દ્વારા જસદણ માર્કેટિંગ યાર્ડની કપાસ, મગફળી અને જીરાની, સોયાબીનની તમામ હરાજી છે આજના દિવસ સુધી બંધ રાખવામાં આવી છે। બંધ એટલા માટે રાખવામાં આવી છે કે અમારી મુખ્ય માંગ એવી છે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે છે મગફળી, કપાસ અને સોયાબીનની ટેકાના ભાવની ખરીદી કરવામાં આવે। જો ટેકાના ભાવની ખરીદી કરવામાં આવશે તો આ ઓપન માર્કેટની અંદર 200 થી 300 રૂપિયાનો છે સુધારો થશે, એમાં ભાવ વધારો થશે અને ખેડૂતને પણ એનો લાભ મળશે અને જેટલા ખેડૂતોને સરકારમાં ટેકાના ભાવે વેચે છે એને પણ એનો પરિવારને ફાયદો થશે। અને અમારી એવી મુખ્ય માંગ છે કે તાત્કાલિક ધોરણે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે અને ખેડૂતના જે દેણા છે એ માફ કરવામાં આવે, એ અમારી મુખ્ય માંગ છે। જય જવાન તેમની સાથે વાત કરીશું। તેમની સાથે કરજા સિસ્ટમ હતી, ભાઈ એમ કહે છે મારે પ્રૂફ છે અને અમારી સાથે કરજો છે। કઈ રીતે તમારી સાથે કરજો છે? મારા મગફળીનો ભાવ છે બીજા ખેડૂતનો જે હું વાહનમાં ભરીને આવ્યો છું એ ભાઈને 800 રૂપિયામાં છે એ હરાજી શરૂ થઈ 800 રૂપિયા ભાવથી। તો 800 માંથી છે 100 રૂપિયાનો ઘટાડો કરી અને એ ખેડૂતની છે મગફળીની છે એ ખરીદી કરવામાં। બીજું કે કમોસમી વરસાદની અંદર જે પલળી ગયેલી મગફળી છે અને એ જે ખેડૂતો લઈને અહીંયા કણે આવ્યા છે તો એ ખેડૂતોની હરાજી છે એ આ જગ્યા ઉપર થતી નથી। ડાયરેક્ટ ભાવ છે 500-600 રૂપિયામાં છે એ ઉચ્ચ ભાવમાં છે એ પેઢીના વ્યક્તિઓ દ્વારા છે ખરીદી કરવામાં આવે છે। તમારી માંગ શું છે? અમારી માંગ છે એ છે કે ભાઈ ખેડૂતોને યોગ્ય છે ન્યાય મળે, આવી જે કરદા પ્રથા છે એ બંધ કરવામાં આવે અને ખેડૂતોને છે એ પૂરતા પ્રમાણમાં યોગ્ય પહોંચી વળે એવા ભાવ મળે। જો આવા ભાવમાં મગફળી કે કોઈ અન્ય વસ્તુની છે એ ખરીદી આ લોકો દ્વારા કરવામાં આવશે તો ખેડૂત છે બે પગે થતો કોઈ દી જોવા મળશે નહીં। શહેર કોંગ્રેસ પ્રમુખ સાથે વાત શું કહેશો તમે? આજે જસદણ એપીએમસીમાં સિંગ, કપાસ અને જીરાનો જે અમે હરાજી રોકાવેલી છે એના માટે સરકારમાં અમે રજૂઆત કરવી છે કે ટેકાના ભાવે તાત્કાલિક શરૂઆત કરે અને અત્યારે વેપારીઓ ખેડૂતોનો લાભ લે છે, ખેડૂતોને છેતરવાના ધંધા કરે। સાહેબ 300 રૂપિયા 400 રૂપિયામાં સિંગ ન થાય। અત્યારે તાત્કાલિક ખેડૂત સહાય રાહત જાહેર કરે અને ખેડૂતોને પગભર થવા માટે ખોટા વચનો, ખોટા વાયદા કરે છે।